ભરી દે કીધું તમ તારે આખી કોઠી એ સરપંચ ભરાઈ ગયો બસ લે હવે હે ને કોઈ અહીંથી તરસ્યા નહીં દે પાણી પીને જશે અને આપણને હે ને પૂન મળશે આમ જોવો સરપંચ તમે પાછું આ જગ વાળા ત્યાં કહી દીધું ને એ ગજુ જગ વાળાને કહી દીધું રોજ એક જગ લાવીને આમાં રેડી દેવાનો પણ જો મારે તો કદાચ બહાર ગામ ક્યાંક જવાનું હોય તો મારે ટાઈમ ન રહે એટલે તું એક કામ તું કરજે રોજ જગ લાવીને આમાં તારે રેડી દેવાનું સરપંચ પાકું એટલે ઈ પાકું જ હોય હું રોજ જાગીને ઈ જ કામ કરીશ પેલા તો વાંધો આમ જો બધા ખેતર ગયા હોય કે નહીં એટલે પાછું મંદિરે હે ને કે પાણીની સુવિધા હતી નહીં એ મને મનમાં વિચાર આવ્યો કે પાણીનો પરબ બંધાવી તો બહુ સારું રહે કારણ કે પાણી પીએ કે નહીં તરસ્યા તો આપણને બેને પૂન મળશે પાકું સરપંચ પાકું તમ તાર હું રોજ જગ લાવીને આયો નાખી જ દઈશ કાંઈ વાંધો નહીં હાલ હવે હું જાઉં છું મારે હે ને મીટિંગમાં જવાનું છે એટલે હું જાઉં આ હંભારીને જગ લેતો જા કાલ પાછો અહીં રેડી જાય હું ઘરે જ જાઉં છું સરપંચ હાલો આ તો વાંધો નહીં હા એ હાલ તો એ હા આજ મેળાવી ગયો રાયજો એનો મામા બે માંથી એક કે નથી અને જીસીપી વાળાને કહી દીધું તમે તારા બધા બાવળિયા પાડી દે વાડ બધી હરખી કીધી નાખી કહેતું ન કહેતો તો કે આ વાડમાંથી બાવળિયા કાપી લે તો રસ્તો ચોખ્ખો થઈ જાય પણ માનતા જ નહોતા ભલે હવે એને થાય કરી લેતા બધું જીસીપી મારી દીધું એને એ ભણા હા આ આપણા વાડીની વાડ છે કે હું એ મામા આપડી જ છે ને તારે કાંઈ બીજા થોડી કોઈની છે પણ અહીંયા કોકે જીસીબી કઈ નાખ્યું લાગે હા હાવ ગોટો વાળી જ દીધો વાળ નો તો આમ જોઈ લો વાલકો બળ કરે ને હાલતો એ એ વાલકા કોને પૂછીને તું વાડ હરખી કરશો હવે પૂછવાનું શું હોય કે દૂરું કીધેલું તો આ રસ્તામાંથી બાવળિયા કાઢી લો અત્યારે તો જીસીપી મારી દીધું પાણી પામ જો તું કેટલો બધો રસ્તો પડ્યો અહીંયા તને મારા બાવળિયા નડતા થા તારે હું અહીંયા તારા છોકરાની જાન આટલી છે એમ નહીં જાનની ક્યાં વાત કરે ચોમાસા પહેલાનું કીધેલું તું કે આ બાવળિયા કાપી નાખજે તોય તે કાપ્યા મારો આખો ભરોટો એમને હરોડતું ગયું કડબનું એટલે છે ને જીસીબી મેં હાકી નાખ્યું થાય કરી લેજે વાડી અમારી અને તું જીસીબી હાકી નાખે એમ થોડું હાલે આ હું કે તારા બાપની વાડી છે એ બાપુ મુસાકી ને હો નકા મરી જાય એક ધારિયા ભેગો પાડી દે હમણાં આઈના પણ આ મને મારો મારવાના છું મામાનો લાભો માર્યો રાજા આપણે તો હાથ એ ભાઈ બેઠન અરે બાટની રો મને મેકજા અને જોડી તો ધારિયો ઓયા તો પાડી ગયો વારો પાડી દે તારા હાથમાં વિલાય તો હવે મામા વાડે નો ડોકાય કોઈ દે જો અરે ડોકાય જ નહીં કોઈ દે નમતું દેવાનું જ નહીં એવાને હાલો. તારો વારો છે હા હા લે પતુ ભાઈ આવો કહેજો ભાઈ હાલો હો હું કહું છે ને ડેરીએ દર્શન કરવા ગયો તો હાલે આ બાજુ આવ્યો છો તો આટો મારતો જા હા પણ હું કહું છું કે કાળકામાં ડેરીએ તો ઓકે છે ને બહુ સારું કામ કરેલું છે શેનું એટલે ત્યાં છે ને પાણીનું પરબ બાંધી દીધું છે કોકે નહીં ઈ હું સરપંચ જ તે હે હા એ ગજુભાઈ ઈ તમે સરપંચ છે ને બહુ સારું કામ કર્યું છે કોકને છે ને પાણી પીવું હોય ને તો કાંઈ પણ વાંધો ન આવે ત્યાં છે ને શાંતિથી પાણી પી લે આ જગ વાળા ત્યાં છે ને સરપંચે રોજનો એક જગ બંધાવેલો છે એવું છે હા હું જાઉં અને નાઈ મેવું વાહ ગજુભાઈ ઈ તમે બહુ સારું કામ કર્યું હું કહું છું આમાં છે ને તમારે મારી કાંઈ પણ પ્રકારની જરૂરિયાત હોય ને તો બે ધડક મને યાદ કરી લેવાનો પૈસાને લગતી કે કાંઈ પણ અન્ય પ્રકારની જરૂરિયાત હોય ને હું હાજર જ છું તમ તારે સરપંચ છે તો પૈસાની શું જરૂર હોય ખાલી સેવા કરવા વાળો માણસો જ હવે આ તો તમ તારે હું બેઠો જ છું હો. ના તમારા બાપા ક્યાં છે ઈ વાડીએ જીસીબી આવ્યું જ્યાં ગયા એવું છે હા ક્યારે કોનો ફોન આવ્યો હા રાજુભાઈ લે મારા ઘરે આવ્યા છો લે, બેઠો હું આવું જ છું મહેમાન આવી ગયા લાગે હા ગજુભાઈ મારે જવું પડશે એ હા જાવ હા તો હાલો પછી મળીએ એ હા આવજો હા હા અમારા બાપાએ ગયા નન્યા રહ્યા આવી ગયા હા હું આવી ગયા બાપા જીસીબી હકાઈ ગયું ને આ જીસીબી અકાઈ ગયું ને મને હાકી નાખ્યો કોને કોણે હું ઓલા રાયજયની ને મામા બે કેમ હા તો હું આયા કોને પૂછી નાખ્યું ને આમ કર્યું ને તેમ કર્યું ને અરે મારવા મળ્યા બે જણા મને તે બા તમારા હાથ ક્યાં ભાડે આપ્યા બે ફેરવી ન મુકાય ખાવાને છે ત્યાં મેં મેકી પણ ઈ બે જણા હતા બે જણાને મારે કેમ પગવું મારા હાથમાંથી ધાર્યું લઈ લીધું પછી ના કીધું આજ હવે કાંઈ નથી કરવાનું હવે ગમે એમ ત્યાં એને મારવા એટલે મારવા જ છે તું થઈ જા ત્યાર હવે તમને માર્યા તો મને જ માર્યો ને તારે એટલે તું ભાગીને આવ્યો ખરેખર જો બાપા એમ છે ને ડાયરેક્ટ મરાય નહીં કેસ થાય તો આપણે હલવાઈ જવી આમાં છે ને મગજથી કામ વપરાય મગજથી એમ यही બે જણે ડાયરેક્ટ મારી લીધા ત્યાં કાંઈ નહીં હવે બાપા એ બધું ભૂલી જાઓ આપણે મૂળી બેન મારવાના છે ને હા આજ આજ જ મારવાના છે અરે આજ ને આજ જ તને હમણે જ તે પણ મારી પાસે એક પ્લાન છે સાંભળો પેલા
શું છે કે કેમ છે પ્લાન? ઈ છે લે હાલો. હા ચાલ હાલ. બાપા પાકું ઈ ખેતરે થતા ને હજી? હા ભાઈ ગેલા છે વાડીએ તમ તારે તું મૂંઝામાં અહીંથી જ નીકળશે બીજે ક્યાં રસ્તો છે નહીં. તો પામ જો બાપા પ્લાન છે ને આપણો સક્સેસ જાહે જ તે. તમને કીધું ઈ પાછા તમે ભૂલતા નહીં. અરે નો ભૂલું તમ તારે ગમે એમ થાય પણ ઈ કામ પૂરું કરાવજે પછી જો એને ધોકા ખવરે બે ને. તમે છે ને સમજાઈ ગયું ને? હા સમજાઈ ગયું. યા જાવ જાવ. હા આમથી આવતા લાગે બાપા. જાવ જલ્દી જાવ. હા આહા આહા એ આ એ હું કરે છે ગજુડા? હું કરું હું કોઠી ફોડું. લે તો કાંઈ નહીં આમ તો લે એટલે પાછા તમે ફોડી શકો એમ. લે હવે આયથી નહીં હામા શેઠેથી મારા મામા ફોડી નાખે. 100 રૂપિયા આપું કોઠી ફોડી નાખો ને તો. અને જો નહીં ફૂટી તો 200 લઈશ. કેમ કરું મામા? ભણા તું ફોડવા જતો ફોડી નાખજે. મારા મામાની તો જરૂર નહીં પડે, હું જ ફોડી નાખું છું. હે? જો નહીં ફૂટે તો મામા 200 લાગશે હો. આપી દે તમ તારે. મામા ફોડી નાખું હો. ફોડી નાખે એટલે આમ જો હોટલમાં જમવા જવાનું છે. હા અરે એક ગાજ કરી લો. એ મામા નહીં ફૂટે મારતા. લાવો 200 હવે ભાગશું ને મામા, હવે નથી રમવું. અરે ફોડવી છે માણ 200 લઈ જો આ ગજુડો. તો ફોડો. જો મામા જાવું ન જોવે. અરે નો જવા દો. થોડી દેખી લે તારે. ફૂટી ગઈ. ફોડી નાખી. લાય પૈસા લાય તું. મામા હાલો હવે. હાલ. એ બાપા વિડિયો આવ્યો ને? આવી ગયો ઉતારી લીધો મેં જો ઉતારી લીધો. સરપંચને ફોન કરું. ફોન કરી દે, કામ થઈ ગયું છે આપણું. કે સરપંચ ક્યાં? એ અહીંયા રસ્તામાં છો ગાડી લઈને બોલને હું હતું જલ્દી દેરી આવો. ઓલા મામા ભાણિયાએ કોઠી ફોડી નાખી. હું વાત કરો છે હા અરે આવું જ છું ઉભો રે રસ્તામાં જ છે અહીંયા. લે ઓહો એ ક્યાં ઘાયકા જાવ છો સરપંચ? એ પથુભાઈ કાલ કે અમે દેરિયા જાવ છો કેમ? એલા ના હવારમાં હજી મેં પાણીનો પરબ બંધાવ્યું ને ત્યાં કોઠી ફોડી નાખી લ્યો. હે એલા મેં હારા કામ કરવા હતું. મેં હવારમાં ગજુને કીધું કે આપણે રોજ અહીંયા પાણી ભરવાનું એટલે બધા માણસો પાણી પીવે કે નહીં. હું સારું કામ કરું ને કે ઓલા મામા ભાણિયા છે ને કોઠી ફોડી નાખી. ગજુને ફોન આવ્યો લ્યો. એ સરપંચ ને તો છે ને હવારે ગજુભાઈના વખાણ કર્યા હતા તમારા ને ગજુભાઈના બેને. લોકો તમે છે ને બહુ સારું કામ કરો છો. મારી કંઈક મદદની જરૂરિયાત હોય ને ત્યાં કહેજો. તે તો કોઠી ફોડી નાખી. બોલો. એલા ભાઈ ગામ હોય ને આવા અફલખણા હોય જ તી. હવે મને એમ કીધું કે તમે અહીંયા આવો કારણ કે અમે દેરીએ કે હમણાં જોવો હોય કે તમને દેખાડું. એક ભેગીની ઘા ભેગી ફોડી નાખી કોઠી એમ કે છે ભાઈ. આવું ન કરાય. આ વસ્તુ ખોટી છે. હું કહું છું સરપંચ હાલો હું તમારી હારે જ આવું. હાલો હાલો બેહો બેહો. જાઓ આવી ગયા સરપંચ. આમ જોવો હજી તો આપણે આજ હજી મુહૂર્ત કર્યું. લ્યો ત્યાં તો ફોડી નાખી. સમજો તો પાણીનો કેટલો બગાડ કરી નાખ્યો. કેટલી મહેનત કરી હતી સરપંચ. કામ સારું કરવી ને ના બગાડ વાળા હોય જ તી. મામા ભાણિયા ફોડી ને હા પણ એ કેવી રીતના ફોડ નાખી? મને ખબર જ હતી તમે નહીં જ માનો એમ. બાપા બતાવો વિડીયો બતાવો. એમ કઈ સબૂત વગર થોડું મારવા જવાય એને થી. એ જોવો સરપંચ લે ગજુડા કરી હવે. જો લ્યો ઓય બોલો. એ જો તો બધું એક પાણા ભેગી તો કોઠી ફોડી નાખી લ્યો. હવે આ હે ને મામા ભાણિયાને ઘરે જઈને મારવાના છે. હું કેવું બધું ભાઈ તમારું? એ સરપંચ હું શું કહું છું ઘરે જઈને નથી મારો. ઈ બેને છે ને અહીંયા બોલાવો. અહીંયા નહીં નકા અહીંયા હે ને એને ખબર પડી જાય એટલે અહીંયા આવશે નહીં. હાલો હવે શહેરે ના જવી અને હે ને મારીને પાડી દેવી. હાલો મારી આ રીતે હાલો હાલો હાલો. મજા આવી ગઈ હો મામા આજ તો. કેમ ભણા બેયને પાડી દીધા ને. ગજુડાને શરતમાં પાડી દીધો અને વાલકાને વાડે પાડી દીધો. હા વાલકો તો કોઈ દી આપણું નામ નહીં લેજો જો. કેમ પણ ભણા આપણી નિશાન બાસ કેમ? અરે નિશાની તો મામા હું વાત કરવી, તમે એક જ ભેગી કોઠી ફોડી નાખી હો તમે તો. ભણા હું નાનો હતો ને તો એ હવામાં ફૂગો ઉડાડી ન્યા હું ફોડી નાખતો. હું વાત કરો છો. તે તારા મામા થોડા જેવા તેવા છે. હવે જો નિશાનબાજ ની વાત હોય ને એટલે આ નામ લખાવી નાખવાનું આપણે. હા લખાઈ જ નાખવાનું આપણે. સરપંચ ને પાછા આવ્યા. વખાણ કરશે આપણા ઇવેન્ટ. હા. આવો આવો સરપંચ. હા આવ્યા. હા એટલે એક પૂછો નતો ઓલો કાળકે મંદિરે કોઠી હતી કોઈ ફોડી? એ સરપંચ મારા ભાણાથી નો ફૂટી ને એટલે મેં ફોડી મેં. એ તમે જ ફોડી ને કોઠી?
હા હા મેં જ ફોડી. મારી સિવાય ગામમાં છે કોઈ નિશાનબાજ? એ પથુભાઈ આપણે પાણીનું પરબ મેં પીવા બંધાવ્યું તો આ લોકો હે ને બગાડ કરે છે. નુકસાન કરવાનું હતું, પાણી મેં પીવા બધાના કોઠી મેકી દીધા, ફોડી નાખી પાછી. એ કાંઈ વાંધો નહીં સરપંચ, એને ભલે કોઠી ફોડી નાખી, આપણે છે ને આ બેને ફોડી નાખી. એમ નામ ઢીબો. ઓય બાપા. હવે હે ને ઉભા રહો, હવે આમ નહીં મને થપાટે થપાટે જેવો મળે. પથુભાઈ પ્યાસી મારો તો એ પછુભાઈ એ ઉભા રહો હવે. ઓય બાપા. ઓય બાપા. મારો પથુભાઈ. ઓય બાપા. ઓય બાપા હવે મારો વારો. હા એ પછુભાઈ મેં નહોતી ફોડી. એ અંજારે ઓય બાપા. હવે હે ને કોઈ દિવસ હે ને ફોડવાનું નામ નહીં લે. હાલો હવે હવે છે ને ફોડતા બોડતા નહીં, સમજે ને? ઓય બાપા. હાલો હવે પથુભાઈ. હાર કોઠી ફોડી હવે. ઓય બાપા. ઓય હાડકા ખોખરા કરી નાખ્યા મામા. હે ભાઈ અમને હુકમ માર્યા.